રાજકોટ શહેરમાં અશાંત ધારાના કાયદા હેઠળની અનેક અરજીઓ પેન્ડિંગ છે. અરજીના નિકાલમાં થઈ રહેલા વિલંબ અને જાન્યુઆરી 2026ના નવા નોટિફિકેશનમાં જોવા મળતી વિસંગતતાઓને કારણે મિલકત લે-વેચના વ્યવહારોમાં મોટો અવરોધ ઊભો થયો છે. આ મામલે તંત્રની નિષ્ક્રિયતા અને ટેકનિકલ ભૂલોના કારણે સામાન્ય નાગરિકો અને પક્ષકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માટે બાર એસોસિએશન દ્વારા કલેક્ટરે માંગ રિપીટ બાર એસોસિએશને કલેક્ટર પાસે માંગ કરી છે. તેમજ હજારો લોકોને અસર કરતી આ સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સૌથી ગંભીર પ્રશ્ન જાન્યુઆરી 2026માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અશાંત ધારાના રિન્યુઅલ નોટિફિકેશનનો છે. 2021માં જ્યારે આ કાયદો લાગુ થયો ત્યારે જે સર્વે નંબરો અને સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી અનેક સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબરો 2026ના નવા નોટિફિકેશનમાં ગાયબ જોવા મળ્યા છે. આ ટેકનિકલ ભૂલના કારણે જે તે વિસ્તારોમાં મિલકત ધરાવતા લોકો હવે કાયદાકીય ગૂંચવણમાં મુકાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામે મહાશિવરાત્રિના પર્વે લાખો ભક્તોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા જડબી સલાક અને સુવ્યવસ્થિત સુરક્ષા આયોજન ગોઠવાયું છે. ભક્તિ અને ભાવના વચ્ચે ભક્તોને નિરાંતે દર્શન મળે અને દરેક યાત્રી પોતાને સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ તંત્રએ બહુસ્તરીય બંદોબસ્ત ઊભો કર્યો છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા પ્લાન અમલમાં મુકાયો છે. મહાશિવરાત્રિના દિવસે અંદાજે 4 થી 5 લાખ યાત્રિકો આવવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પધારવાના હોવાથી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ આયોજન અંતર્ગત 11 ડીવાયએસપી, 50થી વધુ પીઆઈ, પીએસઆઈ તેમજ જીઆરડી અને એચઆરપી સહિત 500થી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે. ઉપરાંત ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ, ઘોડેસવાર પોલીસ, મેટલ ડિટેક્ટર અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ દળો સતત પેટ્રોલિંગ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન દ્વારા નિર્મિત બોટાનિકલ ગાર્ડન વિદ્યાર્થીઓ માટે રિસર્ચનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહીં પ્રાકૃતિક ખેતી અને મેડિસિનલ પ્લાન્ટનો અનોખો સમન્વય છે. 5 એકરમાં પથરાયેલા આ ગાર્ડનમાં જંગલી બદામ, મીઠો લીમડો, પારસ પીપળો અને નીલગિરીના મેડિસિનલ પ્લાન્ટની સાથે ગુલાબી અને લીલી કોબી, ટામેટા, ગાજર અને રીંગણનું વાવેતર કરાયું છે. અહીં દુનિયામાં હરણફાળ ભરતા ઓર્નામેન્ટલ ફિશીસના બિઝનેસને ડેવલપ કરવા પદ્મકુંડનું નિર્માણ કરાયું છે, જેનો સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ થવાનો છે. ભવિષ્યમાં અહીં બટરફ્લાય અને ફ્રૂટ ગાર્ડનની સાથે ગ્રીન હાઉસ પણ બનાવવાનું આયોજન છે. બાયોસાયન્સ ભવનના અધ્યક્ષ ડોક્ટર રમેશ કોઠારીએ જણાવ્યું કે આજથી 20 દિવસ પહેલા કુલપતિએ મને કહ્યું કે અહીં પ્રાકૃતિક ખેતી કે તેને સંલગ્ન કંઈ થાય. અમારા ભવનમાં એમએસસી માઇક્રોબાયોલોજી, ઝૂઓલોજી, બોટની અને બાયોટેકનોલોજી વિષયના વિદ્યાર્થીઓ માટે બોટનિકલ ગાર્ડન ખૂબ જ ઉપયોગી બને છે, જેથી આ બોટનિકલ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરતના પલસાણામાં આજે હિટ એન્ડ રનની ઘટના બની હતી. નેશનલ હાઈવે 48 પર રિક્ષાને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો, જેમાં 2 મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા, તો 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. પલસાણાના બલેશ્વર પાટિયા નજીક આજે સવારે 8 વાગ્યાની આસપાસ ઘટના બની હતી, જ્યાં અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે રિક્ષાનો પણ કચ્ચર ઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં 2 મહિલાના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે, જેમને તાત્કાલિક 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વિસ્તારમાં આવેલી પારોલ યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતા મુંબઈના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આ મામલે હોસ્ટેલની વ્યક્તિએ પોલીસને જાણ કરતા વાઘોડિયા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીનો ફોન જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પારોલ યુનિવર્સિટીના ટાગોર ભવન બી હોસ્ટેલના રૂમ નંબર 204માં મૂળ મુંબઈના બોરીવલીના રહેવાસી મિત જગદીશ પટેલ રહેતો હતો અને બીટેકનો અભ્યાસ કરતો હતો. અગમ્ય કારણોસર મિત પટેલે પોતાની જ રૂમમાં પંખાના હૂક સાથે ચાદર બાંધીને ગળે ફાંસો ખાધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને બહુમતી મળી છે. પાર્ટીએ 299 બેઠકમાંથી 165 બેઠક પર જીત મેળવી છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર અને
બીએનપી અધ્યક્ષ તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી છે. રહેમાને 2 બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને પર તેમની જીત થઈ છે. રહેમાન ગયા વર્ષે ડિસેમ્બરમાં જ 17 વર્ષ પછી દેશ પરત ફર્યા હતા. બીજી તરફ જમાતે ઇસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધનને અત્યાર સુધીમાં માત્ર 45 બેઠક મળી છે. જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા 15 બેઠક પરથી જીત મેળવી છે. 3 બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અત્યાર સુધી 206 બેઠકોના પરિણામો સામે આવ્યા છે. સામાન્ય ચૂંટણી માટે બપોરે 2 વાગ્યા સુધી 48% મતદાન થયું હતું. મતદાન સાંજે 4:30 સુધી ચાલ્યું હતું. હજુ કુલ મતદાનના આંકડા આવવાના બાકી છે. ભારતમાં રહી રહેલા પૂર્વ બાંગ્લાદેશી પીએમ શેખ હસીનાએ આ ચૂંટણીઓને સંપૂર્ણપણે નકલી અને ગેરબંધારણીય ગણાવી છે. સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે લાલાક કરી છે. શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનાને ગંભીર સ્વરૂપ આપી સોશિયલ મીડિયા પર ખોટી રીલ વાયરલ કરનાર શખ્સની સરથાણા પોલીસે અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે. ગતરોજ સવારે 8 વાગ્યાની આસપાસ સરથાણા બાપા સીતારામ રોડ પર આવેલા સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વિડીયો ઉતારી વધુ વ્યૂઝ અને લાઇક્સ મેળવવાની લાલચમાં આ યુવકે વિડીયોમાં એવો ખોટો દાવો કર્યો કે આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 2 વ્યક્તિઓ ઘાયલ છે. પોલીસ તપાસમાં દાવો ખોટો નીકળ્યો. આ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. 3 માસ પૂર્વે એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરો ભવ્યને મોતને ઘાટ ઉતારી દફનાવ્યો હતો. જેમાં ગુમની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી અને ખોદકામ દરમિયાન ત્રણેયના મૃતદેહ મળ્યા હતા. જે જગજારી ત્રિપલ હત્યા કેસમાં એસઆઈટીની રચના કરાઈ હતી. જે એસઆઈટી દ્વારા સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને સાહેદોની પૂછપરછથી 1500થી વધુ સજ્જડ પુરાવા એકત્ર કરી શૈલેષ ખાંભલા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં કડક સજા કરવા માટે સ્પેશિયલ પીપીની પણ માંગ કરાઈ છે. આ ચાર્જશીટમાં શૈલેષ ખાંભલાની વનકર્મી પ્રેમિકાનું પણ નિવેદન નોંધ્યું છે. 16 નવેમ્બર 2025ના રોજ ભાવનગરમાં કાળજુ કંપાવતી ત્રિપલ હત્યાની ઘટના બની હતી. જેમાં 85 દિવસ પછી પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે. પોલીસે 90 દિવસની અંદરમાં ચાર્જશીટ કરવાનું હોય ત્યારે 5 દિવસ પૂર્વે 85મા દિવસે પ્રાયોગિક પુરાવાના આધારે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. હળવદના ટીકર ગામે એક યુવાનના ઘરમાંથી ₹3,94,000 સોનાના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી પાડોશી આરોપીની ધરપકડ કરી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ટીકર ગામના સુરેશભાઈ કાનજીભાઈ મકવાણાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે રાત્રિના સમયે તેમના બંધ ઘરને નિશાન બનાવી સોનાના 2 હાર, 2 કાનની બુટ્ટી, 1 શેર અને 2 વીંટી સહિત કુલ 5.5 તોલાના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીનાની કુલ કિંમત ₹3,94,057 આંકવામાં આવી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ટીકર ગામના વિશાલ રમેશ ખાંભડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરી થયેલો સોનાનો 100% મુદ્દામાલ આરોપી પાસેથી રિકવર કર્યો છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ નજીક ખોટી નંબર પ્લેટવાળા ટેન્કરમાંથી પકડાયેલા વિદેશી દારૂના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. સમીની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ વીએમ વણકરે ટેન્કર માલિક લક્ષ્મણરામ, ભીમારામ, મુલારામ, ઈસરામ જાટને 3 વર્ષની સાદી કેદ અને ₹6,000નો દંડ ફટકાર્યો છે. આ ઘટના 28 જુલાઈ 2018ના રોજ સમી રાધનપુર હાઈવે પર બાસ્પા ગામના બસ સ્ટેન્ડ પાસેથી નાકાબંધી દરમિયાન બની હતી. પોલીસે ₹6,24,000નો વિદેશી દારૂ અને ₹5 લાખનું ટેન્કર મળી કુલ ₹11,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી લક્ષ્મણ રામ જાટ, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના અંદાનિયોન તલાનો રહેવાસી છે, તેને તે દિવસે રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. કોર્ટે તેને આઈપીસી કલમ 465 અને 468 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.